મમ્મી હું ભાઈબંધને મળીને આવું હો હમણાં કલાકમાં. જલ્દી આવજે અને આવ ને ત્યારે 1 કિલો ખાંડ લેતો આવજે. હા હા વાંધો નહીં. લાવ્યો ખાંડ? અરે હા ભૂલી ગયો. ઘરે આવવાનું કેમ ભૂલી ન ગયો? ભાઈબંધ હારે રખડવાનું બધું યાદ રહે છે, ખાંડનું યાદ રહી? ચાલ લેવ ખાંડ, ઊભો થા. 1 કિલો લાવવાની છે, પાછું ભૂલી ન જતો. હા હા. મમ્મી ક્યાં ગયા છો તમે? આ મમ્મીએ ખાંડ મગાવી હતી 1 કિલો. તો મને કઈ ન જવાય. બધું હું કાંઈ મારે કઈ કઈ જવાનું હોય. હવે સામે જ ગયો તો 4 રસ્તે ખાંડ લેવા. મારે મેગી મગાવવાની હતી, જાઓ હવે લઈ આવો તમે. હવે હું નથી જવાનો હો ભાઈ. હવે બસ કેટલા ધક્કા ખાવાના હોય કઈ. જા છાનો માનો મેગી લઈ આવી દે. ભાઈબંધ ને રખડવું હોય તો કેમ તું દોડા દોડ જાશો? આવે એટલે તરત ત્યાં તો કઈ અમને કેવાય નથી ઊભો રહેતો. ત્યાં ઉપર મેગી લાવી દે. તને તો હવે તારી વહુ બહુ સારી લાગવા માંડી. હમણાં સવારમાં તો કલાક બાય જતા બે. લઈ આવું છું હવે. લ્યો મેગી. લાવો. તમારે ખાવી છે તો મારે બનાવો. કાંઈ ખાવું નથી. શાંતિ રાખો બસ. મનીષા બાકસ લાય તો. મમ્મી બાકસ તો ખાલી થઈ ગયા. ભાવિન એક બાકસ લઈ આવી દે. જા દુકાનેથી ને મારે દીવા બત્તી કરવા છે. મમ્મી હવે હું નથી જવાનો હો. કઈ કેટલી વાર 2 વાર તો સવારમાં ધક્કા ખાઈ આવ્યો છું. હવે તો તમે લઈ આવો. ભાઈબંધોની હારે જાવું હોય તો 10 ધક્કા ખાસ અને ભગવાનના કામમાં ના પાડે. ઊભો થા, જા જલ્દી, નહીં તો હમણાં હું આવું એક ધોકો લઈને. સારું લઈ આવું છું. લો મમ્મી બાકસ. હવે હું નાવા જાઉં છું. હવે નો કાંઈ કહેતા. મમ્મી દૂધ ક્યાં છે? લે આજ કેતા હાવ ભૂલાઈ જ ગયું, દૂધ વાળો નથી આવવાનો. મેં તમારે ચા બનાવી દેવો. ચા છે નહીં બનાવી. ઓય સાંભળો તો, દૂધ લાવી દ્યો ને પછી નાવા જાજો. અરે હવે તમને મારે કેટલી વાર કેવું કે એ બધું એક હારે કહી દેતા હોય તો એક હારે કહેવામાં તમને બેને બળબળતું લાગે છે. વારે વારે કે ઘડીક વાર કે બાકસ લઈ આવો, ઘડીક વાર કે મેગી લઈ આવો. હવે મેગી તો મારે શું કરવાની કરતા તો ઓફિસે જવાનું હોય ને તો સારું, રજા જ ન આવતી હોય તો. હમણાં ભાઈબંધ બોલાવે તો દોડતો જાસ અને અમારા કામમાં તને બળ પડે. ચાલ આવ દૂધ. જાઉં છું હવે. કેટલી વાર ભાઈબંધ નું સંભળાવાનું હોય. લઈ આવ્યો છું દૂધ. હવે ન કહેતા કાંઈ. આ મૂકું છું. મનીષા મારી શુગરની દવા લાઈ ને. મમ્મી મેં તમને સવારે કીધું તું કે ખાલી થઈ ગઈ છે. હા લે, હું તો ભૂલી જ તે ગઈ હાવ. એ ક્યાં નાવા નથી જાવું? પેલા મને આ લાવી દે ને દવા શુગરની. જાને હવે ક્યાં કેટલું તમે મગાવશો? એક પછી એક મને નાવા તો જવા દો. ઓલા દુકાને હું જાઉં છું રાત્રી વાર 5-6 વાર જઈ આવ્યો. હવારમાં ઓલો એમ કહે કે નાયા વગરનો રખડે છે એમ. આ શિયાળો આવ્યો એટલે કે તે નાવાનું બંધ કરી દીધું. હવે તો એક કામ કરું, હું છે ને ત્યાં દુકાને જ રહી જાઉં. ત્યાં ફોન કર્યા કરજો મને. જો મમ્મી તમારે દવા લાવી છે ને તેને બળ પડે છે. હમણાં ભાઈ બને રખડવું હોય ને તો તરત વયા જશે. બસ આ જ જોવાનું બાકી હતું. મને એમ કે ઉંમર થશે ને તો મારો દીકરો મારું બધુંય કામ કરશે. તને તો મારી દવા લાવવામાં જોર પડે તો બીજું હું તું કામ કર મારું. હું તું મારી સેવા કરીશ. મારા હાથ પગ અટકે તો તું મને કઈ કરીશ? કાંઈ નહીં કર. બસ તારે તારું નાનું બેનું જ તે કરીશ તું. મારી એક દવા લાવવામાં તને જોર પડે તો પછી હું કરીશ. લઈ આવું હવે બીજું હું. હાલે આ તારી દવા. લાવ્યો? બાકી ગયો. હવે તમારે જે મગાવવાનું હોય એક હારે કહી દેજો. હવે કાંઈ મગાવવાનું નથી. ક્યાં ગઈ ઓલી? એને કહી દઉં. ઈ ગઈ કપડા ધોવા. કપડા ધોવા ગઈ? હા એક વાત કહેવી હતી મારે તને. બોલ. એ છે ને મારી ઉપર શોખ કર્યા કરે, મારા મોબાઈલ ચેક કર્યા કરે ને કેટલું ખબર નહીં. હું નાવા જાઉં ત્યારે મારા ખાખા ખોળી કર્યા કરે મારા કબાટમાં, કેટલું કરે છે. તો આ શોખ ન કરે કે કરે? મારે એનું શું કરવું એમ? એ તો સારું કહેવાય. હે? હા એ તો સારું કહેવાય કે હજી તને લાયક સમજેશ કે બીજી છોકરીઓ હજી તારી સામું જોશે ખરી. એમ